આપણે જ્યાં ઉતર્યા છે આ જંગે ઉહદ છે, આ ઉહદનું મેદાન છે। આ બાજુ આ જે છે તે જબલે રૂમાત છે ને આ જે પહાડ છે તે જબલે ઉહદ છે। આલમે ઇસ્લામની સૌથી પહેલી જે જંગ હતી જંગે બદર, બીજી જે જંગ હતી જંગે ઉહદ હતી। જબલે રૂમાત એટલા માટે કહેવામાં આવે છે કે રૂમાત મતલબ તીર અંદાજ, તીર ચલાવવા વાળા આપણે કહીએ ને, તીર ચલાવવા વાળા। અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જ્યારે જંગની શરૂઆત થઈ તો જંગની શરૂઆત પહેલા અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ પહાડની ઉપર 50 તીર ચલાવવા વાળા સહાબાને જે તીર ચલાવવામાં માહિર હતા, હારા હતા, તેમને ઉભા રાખ્યા અને એમને હુકમ આપ્યો કે જઈ લગીન હું એવું ના કહું કે ત્યાંથી હતી જો તે લગીન તમારે આ જગા છોડવાની નથી। તીર અંદાજ સહાબા 50 ત્યાં ઉભા થઈ ગયા। જંગની શરૂઆત થઈ ગઈ। જ્યારે જંગ બિલકુલ પૂરી થવાના આર પર આવી, પૂરી થવાના બિલકુલ નજદીક આવી, આ જંગની અંદર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દંડાની મુબારક દાંત શહીદ થયા હતા। તમને યાદ હોય તો તમે પડેલું હશે। જ્યારે જંગ પૂરી થવાના કરીબ બિલકુલ નજદીક આવી ગઈ તો આ જે 50 સહાબા જે પહાડ પર ઉભા હતા તીર ચલાવવા માટે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બિલકુલ સુરક્ષા માટે, એમની હિફાજત માટે ઉભા હતા। તો એમાંથી અમુક સહાબા એવું કીધું કે ચાલો હવે આ માલે ગનીમત જે મેદાનની અંદર પડેલો છે આપણે લઈ લઈએ। તો એમાંથી અમુક સહાબાએ કીધું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને ના કીધેલું છે કે જઈ લગીન હું ના કહું તઈ લગીન ત્યાંથી હટવાનું નથી, પણ એમની હિકમત ને મસલિયત હટવાની શું હતી તે ખબર નહીં। એ 50 તીર અંદાજ સહાબા ત્યાંથી હટી ગયા ને જે મેદાનની અંદર માલે ગનીમત પડ્યો હતો તે માલી ગનીમત હાસિલ કરવા ગયા। એટલા મેં કુફાર હજરત ખાલિદ બિન વલીદ તે વખતે ઇસ્લામ કબૂલ ના કર્યું હતું। એ લોકો પાછળ જે વાદી આપણને બતાવી ત્યાં કાફીરો છુપાયેલા હતા કે અહીંયા ચક્કર મારવા આવ્યા, એમને જોયું કે 50 તીર અંદાજ સહાબા આ જે પહાડ છે છોડીને નીચે ગયા છે, એટલે આપણે પાછળથી આપણે હમલો કરી દઈએ। તો કાફીરોએ પાછળથી હમલો કર્યો, પીઠ પાછળથી હમલો કર્યો। તેમાં પછી બધા બહુ સહાબા શહીદ થઈ ગયા। હઝરત હમઝા રઝિયલ્લાહુ તાલા અન્હુ જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કાકા હતા ને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એમની સાથે મોહબ્બત બહુ હતી, બરાબર છે। એ સહાબા આ ભૂલને કારણે શહીદ થઈ ગયા। ભૂલ સમજો, અલ્લાહની હિકમત ને મસલિહત સમજો કે આ જંગની અંદર એમને શહાદત નો મરતબો મળવાનો જ હતો ને જરિયો બીજો કઈ બન્યો પણ એમને મરતબો મળવાનો હતો। તો અહીંયા જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દંડાને મુબારક દાંત શહીદ થયા હતા। આ જે પહાડ છે જબલે ઉહદ, તેને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હાથે બહુ મોહબ્બત હતી ને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આની જોડે મોહબ્બત હતી। કેમ મોહબ્બત હતી? એટલા માટે કે મદીનાના પહાડોમાંથી આ જ એક પહાડ છે જે પહાડે આપ સલ્લલ્લાહુ